ખાતર તો 15-20 દિવસે તો મેં તમને કીધું કે 15-20 દિવસ એમને છે. એક દાન આવ્યા છે તેથી પાસે વહી ગયા ઘેર ખાતર લીધા વિના. લાઈન બહુ લાંબી હતી પછી ઊભું કેટલું ઊભી નહીં થાકી જાય. મારે જ મગફળીનો પાક છે તો હું ખાતર લેવા માટે અહીંયા લાઈનમાં ઉભો છું. હવે લાઈનમાં તો ઉભો છું પણ ખાતર મળે ના મળે એની કોઈ જવાબદારી નથી. ખાતર નહીં આપે તો મોલ બળી જાય બીજું, અને ખેડૂત નાઈ નાખીએ પછી કે પેલો ખેડૂત કેમ મરી ગયો, તો એની ત્યાં જાય ને એને જવાબ તો માંગે કે ભાઈ તમને શું તકલીફ છે. ખેડૂતોના આક્રોશના દ્રશ્યો ઉના પંથકના છે. ગીર સોમનાથ પંથકમાં સારા વરસાદ બાદ વાવણી તો થઈ ગઈ છે પણ પાકમાં ખાતર છાંટવાની જરૂર ઊભી થઈ છે, જેથી ખેડૂતો ખાતર ડેપો સુધી તો પહોંચી રહ્યા છે પણ ખાલી હાથે પરત ફરવાની ફરજ પડી રહી છે. એક થેલી ખાતર માટે રજલપાટ કરવા મજબૂર બન્યા છે. ઉના હોય કે ગીર સોમનાથ, કોડીનાર હોય કે પછી અન્ય કોઈ પણ કેન્દ્ર પર ખાતરની ભારે તંગી છે. ખેડૂતો સવારથી લાઈનમાં ઊભા રહે છે. જો નસીબ સારા હોય તો ખાતર મળે તે પણ માંડ એક થેલી, નહીં તો ખાલી હાથે જ પરત ફરવું પડે છે. હવે જો ખાતર નહીં મળે તો પાક બળી જશે. બીજી તરફ ખાતર વિતરકનું કહેવું છે કે ઉપરથી જ ખાતરની તંગી છે, જરૂરિયાત કરતાં ઓછું ખાતર આવે છે. યુરિયા ખાતરનું વિતરણ ચાલુ છે અને યુરિયા ખાતરની અત્યારે શોર્ટેજ છે, કેમ કે કપાસ, સોયાબીન અને બધું વાવેતર છે અને ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે મળતું નથી, ઉપરથી સપ્લાય ઓછો છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.